તો હવે જોઈએ ગુજરાતમાં કોનો રાજયોગ? વિધાનસભાની ચૂંટણી પહેલા જ્યોતિષીઓના મતે ગુજરાતમાં કોની સરકાર બની રહી છે, કોણ સત્તા ઉપર આવી રહ્યું છે, કોની વધારે સીટ મળી રહી છે, ગુજરાતમાં કોનો રાજયોગ બની રહ્યો છે, ચૂંટણીમાં કોણ મેદાન મારશે, કોણ જીતશે અને કોને હારનો સ્વાદ ચાખવો પડશે. સૌરાષ્ટ્ર કચ્છમાં જ્યોતિષીઓના મતે કોણ વધુ બેઠક જીતશે અને દક્ષિણ ગુજરાતમાં કયો પક્ષ સૌથી વધુ બેઠક મેળવશે, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કેવી સ્થિતિ સર્જાશે, એ તમામ મુદ્દે આ વિશેષ ચર્ચામાં આપણે વાત કરીશું. અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર મહેન્દ્ર પંડ્યા, જ્યોતિષાચાર્ય છે, મુકુંદભાઈ પંડ્યા છે, જ્યોતિષાચાર્ય, મૌલિક ભટ્ટ, કોસ્મોગુરુ, ભાઈલાલભાઈ સુથાર, જ્યોતિષ વિશારદ, દેવાંગભાઈ જોશી, જ્યોતિષ વિશારદ, નમ્રતા ઓઝા, જ્યોતિષ વિશારદ, મિનલબેન જોગ, જ્યોતિષ વિશારદ, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ખાસ કરીને ગઈકાલે આપણે જે એક્ઝિટ પોલ વીટીવી ન્યૂઝ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, એક વિશ્લેષણ પણ કરવામાં આવ્યું હતું, ચર્ચા પણ કરવામાં આવી હતી અને સાથે સાથે તેની પાછળના સમીકરણો જે તારણો સામે આવ્યા, જે અનુમાન લગાવવામાં આવ્યું, તેની પાછળ સમીકરણો કયા રચાઈ રહ્યા છે, ધરાતલ પર પરિસ્થિતિ શું હતી, તેના આપણે વિશેષ ચર્ચા કરી હતી. અને આજે ગુજરાતમાં રાજયોગ કોનો, જ્યોતિષના મતે કોણ જીતી રહ્યું છે, સત્તા પક્ષને કેટલો ફાયદો થઈ રહ્યો છે, વિરોધ પક્ષ ફાયદામાં છે કે નુકસાનમાં છે, અને સાથે આ વખતે તો ત્રિપાંખીયો જંગ પણ ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં રહ્યો છે, ત્યારે રાજયોગ કોનો બની રહ્યો છે તે તમામ મુદ્દે વાત કરીશું. સૌથી પહેલા મૌલિકભાઈ હું આપની પાસે આવીશ. ખાસ કરીને ગઈકાલે એક્ઝિટ પોલના જે તારણો સામે આવ્યા અને ત્યારબાદ હવે એ જાણવું છે કે જ્યોતિષના મતે રાજયોગ કોનો થઈ રહ્યો છે, ખાસ કરીને એક વિશેષ પદ્ધતિ કોસ્મો અલ્ગોરિધમ. આપની પાસેથી એ પણ સમજવું છે કે આ કોસ્મો અલ્ગોરિધમ એટલે શું, અને આખરે આ જે આખા જે પ્રિડિક્શન થતા હોય છે સીટોના, એ પ્રિડિક્શન કઈ રીતે થાય છે? એકચ્યુઅલીમાં શુભમ, કોસ્મો અલ્ગોરિધમ માટે અમે છેલ્લા 20 વર્ષના રિસર્ચ પરથી અમે એક પ્રિડિક્શનની પદ્ધતિ અપનાવી છે પોલિટિક્સ માટે, જેને અમે કોસ્મો અલ્ગોરિધમ કહીએ, એક અલ્ગોરિધમ સેટ કર્યો છે, જેની અંદર સૌથી પહેલા શું થાય કે જ્યારે ઇલેક્શન ડેટ જાહેર થઈ જાય, એટલે ઇલેક્શન ડેટ જાહેર થયા પછી આચારસંહિતા લાગે એટલે અમે એને 3 પ્રકારની ડિવિઝન કરીએ છીએ. સૌથી પહેલું તો આચારસંહિતાથી પોલિંગ ડેટ સુધીના ગ્રહયોગો કેવા હતા, એટલે એ જનમાનસ પર કેવી રીતે અસર કરશે, એટલે એના આધારે એક ઇન્ડેક્સ બનાવીએ છીએ અમે, એને એક ન્યુમેરિક ફિગરમાં વહેંચી કાઢીએ છીએ જેથી ક્લેરિટી રહે. પછી પોલિંગ ડેટ જે છે એ પોલિંગ ડેટના દિવસે ગ્રહયોગો કેવા છે, જે પોલિંગ કઈ તરફનું ઝુકાવ રાખશે. અને અમારા જ્યોતિષના આધારે જે વાત કરીએ તો સૌથી પહેલા હોય છે રૂલિંગ પાર્ટી અને અપોઝિશન પાર્ટી. અમારા માટે કોઈ પાર્ટી ના હોય, રૂલિંગ જે છે એ અને અપોઝિશન, એટલે એના વેવ્સ અમે નક્કી કરીએ. પછી થર્ડ હોય છે કે જે દિવસે ઇલેક્શનનું રિઝલ્ટ જાહેર થાય એ દિવસના ગ્રહયોગો, એટલે 3 પ્રકારના અમારે પહેલા ફેઝમાં થાય કે પોલિંગ ડેટ સુધીના ગ્રહયોગો કેવા હતા એના દરેક ઇન્ડેક્સ આવે, પછી પોલિંગ ડેટના દિવસે કેવા ગ્રહયોગો હતા અને ઇલેક્શનના જાહેર થઈ ત્યારે, આ પહેલા ફેઝમાં થાય. પછી બીજો ફેઝ અમારો નક્કી થાય, એની અંદર અમારે નક્કી થાય કે જે પોલિંગ ડેટના જે ગ્રહયોગો છે એ જે સીટ્સ છે એ સીટ્સ પર કેવો ટ્રેન્ડ રહેશે, એનો એક ઇન્ડેક્સ આવે. એના પછી અમારે આવે કે જે દિવસે ફોર્મ ભરે છે કેન્ડિડેટ, ફોર્મ ભરે છે, એ સમયગાળો પણ તમે ધ્યાનમાં લેતા હશો, એની કુંડળી બનાવવામાં આવે છે. ત્રીજું એ રીજનના ગ્રહો પણ આવે કે દાખલા તરીકે એક્સ રીજન છે એમાં કયા ગ્રહો આજે પ્રભાવિત છે ઇલેક્શનના દિવસે એ જોવામાં આવે, એટલે 3 વસ્તુ એ ઉમેરાય. અને જો અમારી પાસે કેન્ડિડેટની કુંડળી મળી જાય જેટલામાં, તો એક પેરામીટર એ પણ ઉમેરાય, એટલે આવી રીતે 7 પેરામીટર ઉમેરાય છે, એને અમે એક ઇન્ડેક્સ આપીએ છીએ અને એ ઇન્ડેક્સના આધારે અલ્ટિમેટ અમે પર્સન્ટેજ નક્કી કરીએ છીએ. અને હવે પર્સન્ટેજ કન્ફ્યુઝન દૂર કરવા માટે અમે શું કરીએ છીએ, રૂલિંગ પાર્ટીના પર્સન્ટેજ નક્કી કરીએ છીએ, એટલે ક્લેરિટી મળી જાય. ધારો કે 100 માંથી 65% ની ઉપર હોય તો રૂલિંગ પાર્ટી વિન તરફ જશે, 55 થી 65 કોસ્મો પાવર હશે એની પાસે તો એ મહેનત કરીને જીતી જશે, અને જો 45 થી 55 હશે તો બંને જઈ, રૂલિંગ પાર્ટીમાં જઈ શકે ને અપોઝિશનમાં પણ જઈ શકે છે. અને કોસ્મો પાવર જો એમનો 45 થી નીચે આવે એ સીટનો, તો એનું થાય છે કે અપોઝિશન જીતવાના ચાન્સ વધારે આવે છે. એટલે દરેક સીટનું આવું કેલ્ક્યુલેશન અમે કરીએ છીએ, એટલે લગભગ ડિટેલિંગમાં થાય છે. જેમ ગુજરાત ઇલેક્શનની વાત કરીએ તો અરાઉન્ડ 2000 મેન અવર્સ, એટલે 2000 કલાકના હ્યુમન અવર્સનો એફર્ટ્સ નાખીને અમે ગુજરાત ઇલેક્શનનું એક સીટનું તારણ
કાઢેલું છે. બિલકુલ મહેન્દ્રભાઈ, ખાસ કરીને ખૂબ સરસ રીતે મૌલિકભાઈએ સમજાવ્યું કે કોસ્મો અલ્ગોરિધમ શું છે, કઈ રીતે પ્રિડિક્શન થાય છે, કઈ રીતે ગ્રહોને જોવામાં આવે છે અને કયો કયો ટાઈમિંગ ખાસ કરીને એ સિલેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ એના ઉપરથી આપણે પ્રિડિક્શન કરતા હોય છે. પણ ખાસ કરીને મહેન્દ્રભાઈ, આપની પાસેથી પણ જાણવું છે કે ખરેખર ગ્રહમંડળમાં સત્તાનો કારક, જો સત્તાનો કારક એ મહત્વનો તમારી કુંડળીમાં રહેતો હોય, મહત્વ સ્થાનમાં રહેતો હોય, તો તમને એ સત્તાનો સ્વાદ ચાખવા મળે. તો આ વખતે ગોચરના ગ્રહો શું કહી રહ્યા છે? સામાન્ય રીતે કુંડળીઓ આપણે અલગ અલગ જોતા હોઈએ છીએ. જે વ્યક્તિની વ્યક્તિગત કુંડળી જયારે જોવાની હોય ત્યારે એને જન્મ લગ્નને આધારે રાખી 12 ભાવનું આકલન કરી અને ગ્રહો અને નક્ષત્રોના આધારે એનું એક ફળ કથન થતું હોય છે. પણ આ જે રાજકારણ અથવા તો મેદનીય રાશિ ભવિષ્ય જેને કહી શકાય, એમાં ખાસ કરી 2 પદ્ધતિ આપણા ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં વિકસિત થઈ છે. એક થઈ છે એ મેદનીય રાશિ ભવિષ્યની અંદર કોસ્મો પદ્ધતિ, જે પ્રમાણે વાત કરી મૌલિકભાઈએ, એ આખું અલગ રિસર્ચ છે. સામાન્ય રીતે કેપી પદ્ધતિ, કૃષ્ણમૂર્તિ પદ્ધતિ અને નિર્યાન પદ્ધતિ, આ બંને પદ્ધતિના આધારે અલગ અલગ પ્રકારે આપણે પ્રિડિક્શનો જોયા છે અને સત્યની નજીક પહોંચવા માટે પ્રયત્ન કર્યા છે. એવા સમયે ગ્રહ અને નક્ષત્રના યોગો પ્રમાણે સામાન્ય રીતે કેપી પદ્ધતિમાં જયારે જવા જઈએ ત્યારે નક્ષત્રનો અધિપતિ ક્યાં કઈ રીતે કોની કુંડળીમાં છે અને એ સમય દરમિયાન એ નક્ષત્રનો અધિપતિ, દશાનો અધિપતિ કઈ રીતે પરિણામો આપશે, એની એક સામાન્ય રીતે ચર્ચાઓ થતી જોવા મળે છે. અને એના આધારે સામાન્ય જન કહેવાય ને કે ભાઈ એક બહુ સ્પષ્ટ વાત છે કે સત્યની નજીક જવા માટે પ્રયત્ન કરીએ છીએ. સત્ય તો ત્યારે આવશે જયારે 8મી તારીખે બધાના હાથમાં રિઝલ્ટ આવશે. પણ તમે સત્યની નજીક જવા માટે તો પ્રયત્ન કરી શકો છો. મોટાભાગે જ્યોતિષશાસ્ત્ર આ બાબતે જે પદ્ધતિથી વ્યવહારિકતાની દ્રષ્ટિએ નહીં, વિવેકતાની દ્રષ્ટિએ જનમાનસના સૈલાબને જોઈને નહીં, આંતરચક્ષુ દ્વારા, કારણ કે જ્યોતિષમ અયનમ સ્મૃતમ, પોતાની એક પોતાની પાસે જ્ઞાન છે, નોલેજ છે, એના આધારે, નક્ષત્રોના આધારે વાત કરીને ભાઈ કે સૂર્ય એ સત્તાનો કારક ગ્રહ છે અને સામાન્ય રીતે પ્રજા જે છે એ શનિમાં આવે છે. તો કુંડળીની અંદર શનિ અને સૂર્ય આ બંને જોવાના હોય છે. મેદની રાશિ ભવિષ્યમાં વસ્તુ ખાસ જોવાની હોય છે. 4થું, 6થું, 8મું અને 12મું સ્થાન જયારે જોવાનું હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ નજીકનો મિત્ર હોવા છતાંય ક્યારેક શત્રુતા નિભાવી રાજકારણમાં આપણને જોવા મળે. ઘણી વખત આગલા દિવસ સુધી ખૂબ જ વાતાવરણ સારું હોય અને છેલ્લી ઘડીએ વાતાવરણ બદલાઈ જાય, કયા ગ્રહો અને નક્ષત્રોના આધારે જોઈ શકાય છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. આવી ઘણી બધી વાતો આપણને નિર્યાન જ્યોતિષશાસ્ત્ર અને સાયન પદ્ધતિ જેતા કેપી પદ્ધતિમાં પણ આપણને જોવા મળે છે. બિલકુલ બિલકુલ. મુકુંદભાઈ, ખાસ કરીને સરસ રીતે એમણે સમજાવ્યું કે સત્તાના કારક સૂર્યની સ્થિતિ અને જે કુંડળી હોય એ કુંડળીમાં કયા સ્થાને જોવામાં આવતા હોય છે. મારે તમારી પાસેથી એ જાણવું છે કે કયા કયા ગ્રહો સત્તા માટે તમને સત્તા સુધી લઈ જાય, કયા કયા ગ્રહો? અંકુરભાઈ, વાત કરવામાં આવે જ્યોતિષશાસ્ત્રની અંદર ખાસ સૂર્યને રાજા કીધેલો છે, પરંતુ રાહુ અત્યારે કલયુગ ચાલી રહ્યો છે અને કલયુગની અંદર રાહુનું પ્રભુત્વ વિશેષ માત્રામાં રહેલું છે. જે વ્યક્તિનો ગ્રહ રાહુ છે એ બલવાન હોય અથવા રાહુ એને સપોર્ટ કરતો હોય, આવા વ્યક્તિઓ જોજો ક્યાંક ને ક્યાંક સત્તાની નજીક આવી જતા હોય છે અને પોતે પોતાના સ્થાનની અંદર સારો લાભ મેળવી શકતા હોય. એક્ઝામ્પલ તરીકે આપણા ખાસ કરીને જેને કહેવામાં આવે ગૃહમંત્રી અમિત શાહ, એની કુંડલીની અંદર સૂર્ય નીચસ્થ છે, પરંતુ રાહુએ એને ફાયદો અપાવી દીધો અને એને ગૃહમંત્રી સુધી એને લઈ ગયા. એવી જ રીતે જીવનની અંદર અલગ અલગ ગ્રહો, શનિ મહારાજ, જેવી રીતે ભૂપેન્દ્ર પટેલ જે આપણા મુખ્યમંત્રી છે, એમને ભૂપેન્દ્ર પટેલ સાહેબને શનિ ગ્રહ છે એમણે ફાયદો અપાવી દીધો, શનિની પનોતીએ ફાયદો અપાવી દીધો. એવી રીતે દરેક ગ્રહો પોતાની અંદર વિશેષ પ્રકારનો લાભ આપતા હોય, પરંતુ સૂર્ય, રાહુ અને શનિ આ 3 ગ્રહોનું વિશેષ પ્રકારનું પ્રભુત્વ રહેલું છે અને એમાં સંચાલન કરતા ગ્રહ એ ગુરુ મહારાજ ગણવામાં આવતા હોય છે. હવે સ્વાભાવિક રીતે જેની પાસે નેતૃત્વ પાવર, મેનેજમેન્ટ પાવર સારો હોય, આ વ્યક્તિનો ગુરુ સારો હોય તો અવશ્ય એ વ્યક્તિ સારી રીતે પોતે ચલાવી શકતો હોય ને ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકતો નહીં. એટલા માટે આ ચૂંટણીની અંદર આપણે જોઈશું કે સૂર્ય, રાહુ, ગુરુ, શનિ આ કેવા ગ્રહો ફાયદો આપે છે અને જેનો કેતુ ક્યાંક ને ક્યાંક ઓલો હશે ને શત્રુ પક્ષ છે, એ શત્રુ પક્ષ એનો પ્રબળ થશે અને શત્રુ પક્ષ એને નુકસાન કરાવશે. એટલે આવી જ રીતે ગ્રહો એ પોતાના જીવનની અંદર લાભ અને નુકસાન અવશ્ય આપતા હોય છે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, તો સૂર્ય એ ખૂબ જ મહત્વનો સાબિત થતો હોય છે જ્યોતિષીઓના મતે. સૂર્ય છે, ગુરુ છે, શનિ છે, રાહુ છે, જો આ ગ્રહોની મજબૂત સ્થિતિ કુંડળીમાં હોય તો ચોક્કસ એ સત્તા સુધી પહોંચાડી દેશે. આગળ હવે જે પ્રિડિક્શન જ્યોતિષીઓએ કર્યું છે, જે કોને કેટલી સીટ મળી રહી છે, આપણે એ પણ આગળ ચર્ચા કરીશું અને એ સીટો કેમ મળી રહી છે, ગ્રહો એની પાછળ કેટલા જવાબદાર છે, એ ક્ષેત્રના ગ્રહો શું કહી રહ્યા છે, કુંડળીમાં કેવા યોગ બની રહ્યા છે, તમામ મુદ્દે ચર્ચા કરીશું. પણ સમય થયો છે એક બ્રેકનો. ખાસ કરીને જે રીતે આપણે રાજયોગમાં જ્યોતિષીઓના મતે
કેવી રીતે યોગ બની રહ્યા છીએ એની આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ અને પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ ગ્રહો શું કહી રહ્યા છે, ખરેખર રાજયોગ બની રહ્યો છે, કોને કેટલો ફાયદો થઈ રહ્યો છે, સાથે સાથે પ્રિડિક્શન જે આપ્યું છે કચ્છ અને સૌરાષ્ટ્રનું એની જો વાત કરવામાં આવે તો કચ્છમાં ટોટલ 6 સીટ છે, કારણ કે જો સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન જેમાં 54 બેઠકો આવે છે, 48 બેઠક એ સૌરાષ્ટ્ર ઝોનની થઈ ગઈ અને કચ્છની 6 બેઠકો એ થઈ ગયો સમાવેશ. અત્યારે કચ્છમાં ટોટલ 6 બેઠક છે, જેમાંથી બીજેપીને 6 બેઠકો જઈ રહી છે અને ફાઇટ નથી આ ક્ષેત્રમાં. સુરેન્દ્રનગરમાં 5 છે અને ટોટલ 5 બેઠક, બીજેપીને 3 મળી રહી છે, 1 બેઠક ઉપર ફાઇટ મળી રહી છે અને અધર્સ પણ 1 થઈ રહી છે. પણ ખાસ કરીને આપણે એ પણ વાત કરવી છે, ભાઈલાલભાઈ હું આપની પાસે આવીશ, કારણ કે આખું આ વસ્તુને સમજવી છે કે ખરેખર અહીંયા બીજેપી વિન વિન સિચ્યુએશનમાં છે કે કોંગ્રેસ ટક્કર આપી રહી છે, આ વખતે ત્રિપાંખીયો જંગ પણ છે, આમ આદમી પાર્ટી કેટલું કાઠું કાઢશે? શુભમ, રૂલિંગ પાર્ટી જે છે અહીંયા જ્યોતિષની અંદર રૂલિંગ પાર્ટી અને ઓપોઝિશન પાર્ટી બે જ વાત કરવામાં આવતી હોય છે. હવે રૂલિંગ પાર્ટી અહીંયા છે ભારતીય જનતા પાર્ટી. તો ભારતીય જનતા પાર્ટીની જે કુંડળી છે એની અંદર સૂર્ય બળવાન છે, સાથે સાથે એની ઉપર અત્યારે ગોચરના ગુરુનું ટ્રાન્ઝિક્શન થઈ રહ્યું છે, એટલે સૂર્ય સાથે ગુરુનું કોમ્બિનેશન થવાથી રાજ્ય સત્તા માટે નજીક જવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. એના કારણે બધી આજે 3 પાર્ટીઓની જે કુંડળી છે એમાં ભારતીય જનતા પાર્ટીનો એકદમ પ્રબળ યોગ બની રહ્યો છે. અને એ મુજબ આગળ વધીએ તો પછી આવે છે કોંગ્રેસની પાર્ટી. ઓકે શુભમ, કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસની જે પક્ષની જે કુંડળી અમે જોઈ અને જેનું એનાલિસિસ કર્યું તો એના પરથી એવું લાગી રહ્યું છે કે એમને ગોચરના ગ્રહોનો બહુ કઈ સારો સપોર્ટ નથી મળી રહ્યો. અચ્છા. તો એને લીધે સાથે સાથે શું હોય કે પક્ષમાં ફક્ત પક્ષની કુંડળી જ મહત્વની છે એવું નહીં, એના જે મેઇન નેતાઓ હોય એમની કુંડળીને પણ કન્સિડર કરવી પડે, એ પણ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ આપતી જ હોય. તો એમનો પણ જયારે વિચાર કરીએ છીએ તો આ બધી વસ્તુને ભેગી કરીએ છીએ તો ઇન જનરલ કોંગ્રેસના ગ્રહો બહુ કોઈ સારા દેખાઈ રહ્યા નથી. અચ્છા, તો એટલે સંઘર્ષ એ લોકોને કોંગ્રેસને વધારે છે. આપની વાત ભાઈલાલભાઈ કરશે. જી બિલકુલ. આમ આદમી પાર્ટીના ગ્રહબળ કેવું દેખાઈ રહ્યું છે? કારણ કે જે ત્રિપાંખીયો જંગ જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને ભાઈલાલભાઈ લોકો સુધી પહોંચવાનો પણ એ લોકોએ પ્રયત્ન કર્યો છે અને એ લોકોનો દાવો પણ ખૂબ મોટો એમણે કર્યો છે, પણ આ રીતે જે રીતે એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા એમાં કંઈક અલગ ચિત્ર છે, ત્યારે ગ્રહો શું કહી રહ્યા છે, કુંડળીઓ શું કહી રહી છે? શુભમ, આપની જે કુંડળી છે એમાં સૂર્ય છે અને સાથે જન્મ કુંડળીની અંદર મતલબ કે એના ડેવલપમેન્ટની કુંડળીમાં સૂર્ય સાથે રાહુનું કોમ્બિનેશન થાય છે. એના કારણે રાજ્ય સત્તા મેળવવા માટે એને ખૂબ સંઘર્ષ કરવો પડે, ઇઝીલી કશું મળી શકે નહીં. એટલે એવી કન્ડિશન અત્યારે ઉભી થઈ છે. પરંતુ ગોચરનો જે ગુરુ છે એ સૂર્ય સાથેનું થોડુંક કોમ્બિનેશન કરી રહ્યું છે, એટલે એના કારણે એને ઈચ્છા કરતા થોડુંક વધારે પ્રાપ્ત થાય આવા સંજોગો ઉભા થયેલા છે. અચ્છા, એટલે પરિશ્રમ તો કરવો પડશે, એને પણ સંઘર્ષ તો કરવો પડશે. ખાસ કરીને કયા ગ્રહો સંઘર્ષ કરાવતા હોય છે, કયા ગ્રહો સત્તા સુધી પહોંચાડતા હોય છે, ત્યારે એ લોકોની કુંડળીમાં કયા ગ્રહોને તમે જોઈ રહ્યા છો કે જે એમને વિન વિન બનાવે અથવા તો એ સત્તાનો થોડોક પણ સ્વાદ ચખાડે? એક તો ઓપોઝિશન પાર્ટીની અંદર એટલે એમના જે સપ્તમ સ્થાનની અંદર શનિનું બેસવું આમ જનતા સાથેનું થોડુંક જોડાણ બતાવે છે. અચ્છા, એટલે પોતે અને સામેની પાર્ટી એટલે આમ જનતા સાથે એમનું શનિનું જોડાણ છે એ સારી વસ્તુ દેખાય છે. પરંતુ સૂર્ય સાથે રાહુનું હોવું એ સત્તાથી મેળવવા માટે ખૂબ સંઘર્ષ છે. સાથે સાથે કેતુ પણ ગુરુ સાથેનું જોડાણ છે, એટલે એ પણ ગુરુને થોડુંક નિર્બળ કરી રહ્યા છે. અચ્છા, ઓકે. એટલે નિર્બળ ગુરુ બને છે તો એનો ફાયદો એને કદાચ ના મળે એવું થયું ને? ઓછો મળે. ઓકે. ખાસ કરીને દેવાંગભાઈ આપની પાસે આવીશ, કારણ કે આ વખતનું જે જંગ છે એ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. પ્રથમ તબક્કો ગયો, બીજો તબક્કો ગયો, હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે, કારણ કે એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા એમાં જે ચિત્ર દેખાડાઈ રહ્યું છે, પણ તોય લોકો હવે કાલની રાહ જોઈ રહ્યા છે કે કાલે ખરેખર જયારે પરિણામો આવશે ત્યારે સિચ્યુએશન કેવી રહેશે, કારણ કે લોકોને એ જાણવામાં ખૂબ જ રસ છે કે કોની જીત થાય છે, કોણ સંઘર્ષ કરી રહ્યું છે, કોની હાર મળવાની છે. પણ ખાસ કરીને જે મુખ્યમંત્રીનો ચહેરો, મહત્વપૂર્ણ આ ચહેરો, ત્યારે મુખ્યમંત્રી કોણ બનશે, દાવેદારોની કુંડળીઓ શું કહી રહી છે? દિવાંગભાઈ,
જો મુખ્યમંત્રીના દાવેદાર તરીકે આપણે જોઈએ તો બીજેપીના ઉમેદવાર તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલને રાખેલ છે ભારતીય જનતા પાર્ટીએ, અને આપનો વિચાર કરીએ આપણે આમ આદમી પાર્ટીનો, તો એમણે પોતાના ઉમેદવાર તરીકે ઈશુદાન ગઢવીને જાહેર કરેલ છે. હવે આપણે જોઈએ એમની કુંડળી, તો ભૂપેન્દ્રભાઈની જે કુંડળી છે એમાં ભૂપેન્દ્રભાઈની કુંડળીમાં એમને સૂર્ય અને ગુરુનો સંબંધ થઈ રહ્યો છે, જેથી એમને સત્તા તરફ લઈ જાય છે. અચ્છા, ઓકે. અને કેટલો ફાયદો એમને, ખાસ કરીને મૌલિકભાઈ આપની પાસે આવીશ, કે જે સૂર્ય ગુરુનો જે સંબંધ બની રહ્યો છે એનાથી કેટલું કુંડળીમાં બળ મળતું હોય છે, ખાસ કરીને જાહેર જીવનમાં? જાહેર જીવનમાં અને સત્તા, સૂર્ય સત્તાનો કારક છે સૌથી પહેલો. એટલે કોઈ બી જગ્યાએ લીડર્સ તરીકે કોઈ નાનું યુનિયન હોય કે વોટ એવર, જ્યાં તમારો લીડર્સ છે, સત્તાનો કારક છે, એ સૂર્ય જ રહેવાનો. હવે શ્રી ભૂપેન્દ્રભાઈની વાત કરીએ તો અત્યારે એ ફ્યુચરના સીએમ તરીકે પ્રોજેક્ટ કર્યા છે બીજેપીએ, એટલે એ લીડર્સ થયા. વિધાનસભામાં એમનું લીડ કોણ કરવાના? તો ભૂપેન્દ્રભાઈ. ને ગુજરાતના પણ એ લીડર થશે, એટલે એના કારણે એમનો સૂર્ય બહુ મહત્વનો થઈ જાય છે. અને એ સૂર્ય સાથે અત્યારે ગુરુ અને બાકીના શુભગ્રહોનું ગોચર ખૂબ સરસ છે. આ ડ્યુરિંગ 2-3 મહિના તો બહુ જ સારું બતાવી રહ્યું છે. એટલે ઓબ્વિયસલી અત્યારનો જે સમય છે એ એમને તથા એમની પાર્ટીને જનતા તરફથી ફાયદો કરાવે એવા ગ્રહયોગો બની રહ્યા છે. એટલે અત્યારે પોઝિટિવલી ગ્રહયોગોના કારણે એમનું સીએમ બનવું તથા એમના જે કાર્યકાળ છે અથવા ડ્યુરિંગ ધ ઇલેક્શન જે લીડ કરી રહ્યા છે એમાં બીજેપીને ફાયદો થવો એ ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. ઓકે, એટલે જે સંઘર્ષ એક નાનો એવો સંઘર્ષ પણ દેખાઈ રહ્યો છે, કારણ કે જે રીતે આપણે સિચ્યુએશન જોઈએ, સ્થિતિ જોઈએ, કારણ કે જોરશોરથી પ્રચાર કરવો પડ્યો, દમખમ બતાવવું પડ્યું છે આ વખતે, કારણ કે એ લોકો પણ મહેનતમાં આવી ગયા હતા અને લોકો સુધી પહોંચવાનો એમણે પણ પ્રયત્ન કર્યો હતો. ખાસ કરીને મૌલિકભાઈ આપની પાસેથી એ જાણવું છે કે શું એવા કોઈ સંઘર્ષના યોગ દેખાઈ રહ્યા છે? હવે એકચ્યુઅલીમાં કેવું છે કે 3-4 પદ્ધતિથી જોવાય છે. એમાં ભૂપેન્દ્રભાઈની કુંડલીમાં એવો મોટો સંઘર્ષ નથી દેખાઈ રહ્યો, પણ શ્રી અમિત શાહની કુંડલીની વાત કરીએ તો એમાં થોડો ઘણો સંઘર્ષ દેખાઈ રહ્યો છે. આમે એ આપણા રાજનીતિના એક ચાણક્ય તરીકે કહેવાય છે, એટલે એમનું પ્રોજેક્શન્સ હશે, એટલે એમને પ્રોજેક્શન્સ પ્રમાણે સંઘર્ષ છે, એટલે ઇમ્પ્લિમેન્ટેશનમાં સંઘર્ષ એમને દેખાઈ રહ્યું છે. એવી જ રીતે સેમ CR પટેલ સાહેબની કુંડલીમાં પણ થોડો ઘણો સંઘર્ષ છે. ભૂપેન્દ્રભાઈની કુંડલીમાં એટલો બધો સંઘર્ષ નથી દેખાઈ રહ્યો, પણ આ બંને જે લીડ કરી રહ્યા છે, એક નેશનલ લીડની વાત કરીએ કે રિજનલ લીડની વાત કરીએ, તો એમની કુંડલીમાં થોડો ઘણો સંઘર્ષ છે. એટલે કદાચ એમને થિંક ટેન્કમાં એવું લાગ્યું હોય કે આપણે વધારે મહેનત કરવી પડશે, વધારે કરવી જ જોઈએ, એવું એમને થિંક ટેન્ક તરીકે લાગ્યું હોય અને એવું સરસ એમને પ્રોજેક્શન્સ કર્યું હોય, કારણ કે એ તો એ નિર્ણય શક્તિ પર બેઠેલા વ્યક્તિઓ વિચારી રહ્યા છે. ઓકે, એટલે એમના કારણે સંઘર્ષ લાગતો હશે એમને પોતાને, અને એના લીધે એમણે એવી મહેનત કરી હશે એવું આપણે માની શકીએ. ઓકે, દેવાંગભાઈ, હવે આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો એમણે મુખ્યમંત્રીના ચહેરા તરીકે લોન્ચ કર્યા હોય ઈશુદાન ગઢવીને, તો એમની કુંડળી, એમનું ગ્રહબળ શું કહી રહ્યું છે? દર્શક મિત્રો, વિરામ બાદ અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે એક્ઝિટ પોલના તારણો તો આપણે ગઈકાલે બતાવી ચૂક્યા છીએ, પણ જ્યોતિષના મતે ગુજરાતમાં કોની સરકાર બનવા જઈ રહી છે, કોનો રાજયોગ બની રહ્યું છે, કોણ સત્તાનો સ્વાદ ચાખશે, કયો ઉમેદવાર જીતી રહ્યો છે, અને સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં કેવી સ્થિતિ બની રહી છે, ગ્રહો શું કહી રહ્યા છે, મધ્ય ગુજરાતમાં શું સ્થિતિ છે, ઉત્તર ગુજરાતમાં શું સ્થિતિ છે, તમામ મુદ્દે ચર્ચા કરીશું. ખાસ કરીને દેવાંગભાઈ, નમ્રતાબેન આપની પાસે આવીશ. જે રીતે આપણે મુખ્યમંત્રીનો ચહેરો આમ આદમી પાર્ટી જેમણે ઈશુદાન ગઢવીને પ્રોજેક્ટ કર્યા છે, એમનું ગ્રહબળ શું કહી રહ્યું છે, કુંડળીમાં કેવા યોગ બની રહ્યા છે? શુભમ, સૌથી પહેલા ઈશુદાનજીની કુંડલીની વાત કરીએ તો એમની કુંડલીમાં સૂર્ય અને કેતુ સાથે છે, જે એમને ઉચ્ચ પદ મેળવવા માટે, જેને સત્તા મેળવવા માટે એમને સંઘર્ષ કરવો પડે. અને જે હાલનું ગોચર ચાલી રહ્યું છે શનિનું, રાહુનું, એ એમને નેગેટિવ ઇન્ફ્લુઅન્સ આપી રહ્યું છે એમની કુંડલીને. એટલે હાલમાં કોઈ એમને ઉચ્ચ પદ મળે કે કોઈ મોટા યોગ મળે એવું કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી એમની કુંડલીમાં. એટલે સૂર્ય કેતુનો જે યોગ બની રહ્યો છે એ ક્યાંક એમને થોડુંક કંઈક નુકસાન પહોંચાડી શકે. ચોક્કસપણે. બિલકુલ. ખાસ કરીને મહેન્દ્રભાઈ આપની પાસે આવીશ. થોડુંક મારે ડીપમાં સમજવું છે કે સૂર્ય કેતુનો જયારે યોગ બનતો હોય છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે? જન્મકુંડળીના ગ્રહોના આધારે ગોચરને જો ધ્યાનમાં રાખવામાં આવે તો એક વસ્તુ ખાસ વિચાર કરવો પડે કે પ્રથમ તો જે 3 નવેમ્બરે બપોરે જે ચૂંટણીની જાહેરાત થઈ, 1, 5 અને 8 તારીખ, આ 3 તારીખને મહત્વ આપ્યું આપણે. 1લી તારીખે, 5મી તારીખે, 2 તારીખે ઇલેક્શન,
જે ઝોન જે વાઇઝ આપણે કરતા હોય તે, અને ત્યારબાદ 8મી તારીખે એનું ફળકથન. તો હવે આ સમય દરમિયાન કુંડળીને જો ગોચરને ધ્યાનમાં આપણે રાખીએ ને તો જે કહેવાય ને ડિસેમ્બરની જે આપણી અત્યારની જે ગણતરી છે એ પ્રમાણે સૂર્યને ધ્યાનમાં રાખીએ તો 1લી તારીખના જે સમયે ચૂંટણી એટલે કે ઇલેક્શનની જયારે શરૂઆત થઈ ને ત્યારે એ જે જન્મ લગ્ન જે હતું ને એ વૃશ્ચિક લગ્ન હતું, અને સામાન્ય વૃશ્ચિક લગ્ન સ્થિર લગ્ન માનવામાં આવે, અને સ્થિર લગ્નની અંદર મોટા ભાગે જે પાર્ટી રૂલિંગમાં હોય, જે પાર્ટી ચાલતી હોય એને જ આગળ પ્રભુત્વ મળે, આવું મોટા ભાગે જ્યોતિષીઓનું એક ફળકથન આપણને જોવા મળે છે. તો ચૂંટણીની મતદાનની શરૂઆત એ પણ અહીંયા સૂર્યના આધારે વૃશ્ચિક લગ્નના આધારે થઈ. બીજી વાત તમને કહું, એ સમય દરમિયાન વર્ગોત્તમી 2 બને, એક સૂર્ય જે સત્તાનો કારક ગ્રહ છે અને એક જન્મ લગ્ન એ પણ સત્તાનું કારક ગ્રહ છે, એના આધારે જોઈ શકીએ છીએ. તો બંને કુંડળીની અંદર વર્ગોત્તમી બને. વર્ગોત્તમીનો મતલબ એવો થાય કે જન્મ કુંડળીના એટલે કે જે કુંડળી બની હોય એ જ કુંડળી પ્રમાણે નવમાંશની અંદર એનું એ સ્થાન આવતું હોય, એના એ ભાવમાં ભાવ આવતું હોય રાશિમાં, ત્યારે એ વર્ગોત્તમી બને છે. તો એ પ્રમાણે સૂર્ય વર્ગોત્તમી બન્યો. તો પ્રથમ તો વાત આપણે આ કરી. ઓપોઝિશનની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે પેલા જે રૂલિંગ પાર્ટીની વાત કરવી પડે, તો એ ગ્રહોના આધારે આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ. ત્રીજું તમને કહું, ગુરુની મહાદશા. હવે આ સામાન્ય રીતે મુકુંદભાઈએ જે વાત કરી એ પ્રમાણે ગુરુનું પણ પ્રભુત્વ જોઈએ, પણ શનિ એટલે સામાન્ય રીતે પ્રજા ગણાય. હવે તમે જોજો, પાતળી બહુમત મોટા ભાગે જ્યોતિષીઓનું એવું માન છે, એનાલિસિસ એવું કે છે, જે લોકો રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે બધા લોકોનું પાતળી બહુમતી સાથે સરકાર ફરતી બનશે આવું એક સૂચન કરે છે, બરાબર. અને સામાન્ય રીતે તમે જો રિયાલિટીની જયારે વાત કરતા હોઈએ ત્યારે, વાસ્તવિકતાની વાત કરતા હોઈએ ત્યારે અને જનમાનસની વાત કરતા હોઈએ ત્યારે તમે જો ઘણા બધા સારા એનાલિસિસ ઘણી વખત ભૂતકાળમાં ખોટા પડ્યાના દાખલા પણ છે. એ કુંડળીના ગ્રહોના આધારે પણ આપણે જોઈ શકીએ છીએ આ વસ્તુને. પણ મૂળ વસ્તુ એ છે કે આ જનમાનસના જનસેલાબને વોટિંગમાં પરિવર્તિત કરવું એ બહુ અઘરી વાત આપણને જોવા મળે છે. મોટાભાગે કેવું છે, બાહ્ય વાતાવરણના આધારે લોકો આમ મોટાભાગે પ્રિડિક્શનો આપણને જોવા મળે. જ્યોતિષ સટીક છે, જ્યોતિષની અંદર ગ્રહ ગણિતના આધારે જોઈ શકાય. ઈશુદાનભાઈની કુંડળીની જો વાત કરવામાં આવે તો કેતુની સાથે રહેલો આ સૂર્ય સંઘર્ષ કરાવડાવે, પણ અત્યારે નહીં, પણ ભવિષ્યની અંદર ક્યારેક ને ક્યારેક તો સારું એ સ્થાન પ્રાપ્ત કરી શકે અને જેના કારણે એ પોતાની પાવર બતાવી શકે. આવી તો કુંડળીનું વિશ્લેષણ કરી શકાય, બરાબર છે. બીજું તમને કહું, 8મી ડિસેમ્બરે જયારે પરિણામ આવવાના છે ત્યારે તો આપણે સામાન્ય રીતે 1, 5 અને 8ની આ ગણતરીના અંકશાસ્ત્રના આધારે પણ તમે જોવા જાઓ તો પાતળી બહુમતી સાથે સરકારની આપણે વાત તો કરી શકીએ છીએ, બરાબર. હવે ભૂપેન્દ્રભાઈની વાત કરી તો ભૂપેન્દ્રભાઈની કુંડળીની અંદર એવા પર્સનલી કોઈ એવા ગ્રહ નથી, પણ ઘણી વખત કેવું છે કે ભાઈ સામાન્ય રીતે વેવ ચાલતો હોય એની અંદર વ્યક્તિ સારા એક સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને એ જ અવસર એમને પ્રાપ્ત થાય અને એના કારણે પુનરાવર્તન થાય, પરિવર્તન ન થાય આવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો એ જ પ્રમાણે કોંગ્રેસ કોઈ હજી નક્કી નથી કરી શક્યું કે કોને એટલે એના આધારે કુંડળી આપણે જોઈ શકતા નથી. આ બધી જ વાતોને ધ્યાનમાં જો રાખીએ આપણે તો સામાન્ય રીતે આ વસ્તુ આપણે વિચાર કરી શકીએ છીએ. ઓકે, હવે દેવાંગભાઈ, ખાસ કરીને જે પ્રથમ તબક્કો છે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની જો વાત કરવામાં આવે, ટોટલ 54 બેઠક છે, એમાં પ્રિડિક્શન શું કહી રહ્યા છે અલગ અલગ ઝોન વાઇઝ? 54 બેઠકમાં ટોટલ આપણે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો ટોટલ એમાં 12 જિલ્લાઓ કવર થાય છે, બરાબર. હવે એમાં આપણે કચ્છ જિલ્લાથી શરૂ કરીએ તો કચ્છ જિલ્લાની અંદર કુલ 6 સીટો છે. એમાંથી 6 સીટ છે એ બીજેપી તરફ જાય છે, રૂલિંગ પાર્ટી તરફ જાય છે, અને સુરેન્દ્રનગર જિલ્લો છે એના પછી એમાં 5 સીટો છે અને એમાં 3 સીટ બીજેપી તરફ જાય છે અને 1 સીટ છે એમાં રસાકસી જેવું દેખાઈ રહ્યું છે. હવે મોરબીની વાત કરીએ તો મોરબીની 3 સીટો છે અને એમાં જે રૂલિંગ પાર્ટી છે અથવા તો બીજેપી છે એને એક પણ સીટ અત્યારે જતી નથી. એકમાં ફાઇટ થાય એવું દેખાઈ રહ્યું છે અને બાકી 2 સીટો છે અન્યને જશે. ઓકે, ખાસ કરીને મૌલિકભાઈ, જે રીતે ધરાતલ પરની જે અમે વાસ્તવિક જયારે સ્થિતિઓ જોતા હોઈએ છીએ ત્યારે મોરબીમાં ખાસ કરીને મોરબીની જયારે વાત કરી છે, મોરબીનું પ્રિડિક્શન જે રીતે કરી રહ્યા છે ત્યારે મોરબીમાં આ વખતે એવું નથી લાગતું કે ક્યાંક કોઈ તકલીફ પડે? તો ગ્રહો શું કહી રહ્યા છે, કુંડળીમાં કેવા યોગ બની રહ્યા છે એના માટે? એટલે એકચ્યુઅલી એ જગ્યાએ છે ને મેં તમને આપણે પહેલા કીધું તો ફર્સ્ટ ફેઝ છે. 1 ડિસેમ્બરના જે ગ્રહ યોગો છે એમાં કેવું હતું કે જયારે ઇલેક્શન ડેટ જાહેર થઈ ને ગ્રહણના પછી તરત જ થઈ હતી. હવે 2 ગ્રહણ ઉપરી આયા, પ્લસ એ વખતે સૂર્ય સાથે કેતુ સંબંધમાં હતો. એટલે એ વખતે કેવું હોય, સૂર્ય સત્તા એટલે વિપરીત, સત્તાની વિપરીત જે સરકાર છે એની વિપરીતનો એક માહોલ ઉભો થઈ જાય. એટલે એ એક્સ્ટ્રીમ લેવલ પર હતું અને બધાને એવું હતું ને એમાં પેલી ઘટના બની, આપણે એક દુઃખદાયક ઘટના બની. એટલે ડેફિનેટલી એ જે વખતે સરકાર છે એના વિરુદ્ધમાં એક જનમાનસ ઉભો થયો હશે અને થાય જ. અને એ પછી જયારે ઇલેક્શન હતું ને એ પોલિંગ ડેટ સુધીમાં સૂર્ય કેતુથી ખૂબ આગળ નીકળી ગયો. એટલે એટલી મેજર જે બેડ થવી જોઈએ ઇમ્પેક્ટ એવી એ ના થાય
પહેલી તારીખમાં એવું તારણ નીકળે. પરંતુ એ જે પર્ટિક્યુલર રીઝનની વાત કરીએ, પાછું આ તો પહેલી તારીખના ગ્રહોની મેં વાત કરી, પરંતુ અમે જેમ કીધું રીઝન પણ અમે પાઠ કરીએ તો કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં, તો કચ્છમાં શનિનું પ્રભુત્વ હતું ને સૌરાષ્ટ્રમાં કેતુનું પ્રભુત્વ હતું. એટલે સૌરાષ્ટ્રમાં કેતુનું પ્રભુત્વના લીધે શું થાય કે જે રૂલિંગ પાર્ટી હોય અથવા રૂલિંગ કેન્ડિડેટ હોય વોટ એવર પાર્ટીનો, કારણ કે આપણા ત્યાં ઇલેક્શન જે છે એ કોઈ પાર્ટીનું નથી થતું, એ સીટનું થાય છે. એટલે અમારા માટે જ્યોતિષની દ્રષ્ટિકોણથી કરીએ કોસ્મો અલ્ગોરિધમમાં, તો એ સીટમાં જે કેન્ડિડેટ જીત્યો છે એ અમારો એ સીટનો રાજા થઈ ગયો. એટલે એના અગેન્સ્ટમાં થયું કે એના ફેવરમાં થયું એ પણ આવે, અને પાર્ટીના અગેન્સ્ટમાં થયું કે પાર્ટીના ફેવરમાં આવે. એટલે મોરબીની કન્ડિશન્સ જોવા જાવ તો ત્યાં કેતુના પ્રભુત્વના લીધે શું થાય છે કે એ અગેન્સ્ટમાં અથવા તો વિભાજિત થાય વોટો, એવા પ્રકારનું ટ્રેન્ડ રહેવાના ચાન્સીસ મેક્સિમમ રહ્યા છે. એના કોસ્મો પાવરના આધારે અમે નક્કી કરીએ છીએ કે કોસ્મો અલ્ગોરિધમમાં ત્યાં કોનું વિનિંગ થશે અથવા તો કોનું જોર વધારે રહેશે. બિલકુલ. દેવાંગભાઈ, ખાસ કરીને રાજકોટની જામનગર, દેવભૂમિ દ્વારકા અને ખાસ તો દેવભૂમિ દ્વારકા સીટ ઉપર પણ લોકોની નજર રહેલી છે. રાજકોટમાં પણ જે સીટો છે વિધાનસભાની એના ઉપર પણ લોકોને રસ વધારે છે. ત્યારે ગ્રહો શું કહે છે એમાં? રાજકોટની આપણે સીટોનો વિચાર કરીએ તો ત્યાં એ આખો સૌરાષ્ટ્રનો ઝોન આવે છે. સૌરાષ્ટ્રના ઝોન ઉપર ત્યાં સૂર્ય કેતુની ઇફેક્ટ ઓલરેડી ત્યાં મતલબમાં જણાતી હતી ફેઝ વાઇઝ. અને જો કુલ સીટની આપણે ચર્ચા કરીએ ત્યાં તો રાજકોટ જિલ્લામાં કુલ 8 સીટો છે અને 8માંથી 7 સીટો જે રૂલિંગ પાર્ટી છે તેના તરફ જઈ રહી છે અને બાકીની એક છે એ ઓપોઝિશનમાં જઈ રહી છે. ઓકે, નમ્રતાબેન, શું લાગે છે? ખાસ કરીને તો દેવભૂમિ દ્વારકા ત્યાં ખૂબ જ રસપ્રદ રહ્યું હતું અને પબુભા માણેક પણ ત્યાંથી ભાજપે તેમને ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટીનું પણ જોર એક ક્ષેત્રમાં દેખાય છે. ત્યારે યોગ શું કહી રહ્યા છે? દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો જે સૌરાષ્ટ્ર રિજિયનનો જે પટ વિસ્તાર છે, જે દરિયાનો કિનારાનો વિસ્તાર છે, એ જગ્યાએ અફરાતફરી કે એક અલગ ટાઈપનું ઇલેક્શન થવાનું ચાન્સીસ હતા. એટલે હવે એમાં કેવું થયું છે કે જે રૂલિંગ પાર્ટી હોય એને તકલીફ થાય અથવા તો એને સત્તા છોડવી પડે એવું થઈ શકે. એટલે દેવભૂમિ દ્વારકાની અંદર એક સીટ ભાજપને મળે છે, એક છે એ અન્યને મળી શકે એવા ચાન્સીસ છે. અને પબુભા માણેકની વાત કરીએ તો એમના ગ્રહ યોગો એવા ચાલી રહ્યા છે કે એ નેગેટિવ સાઇડ છે, એટલે સત્તા આ વખતે એમના હાથમાં ના આવે એવું બની શકે. બિલકુલ. અને જામખંભાળિયામાં શું લાગી રહ્યું છે તમને? જામખંભાળિયામાં ઈશુદાન ગઢવીને ઉતારવામાં આવ્યા છે. જી, જામખંભાળિયાની વાત કરીએ તો જેમ મેં પહેલા કહ્યું એ પ્રમાણે ઈશુદાન ગઢવીજીની જે કુંડલી છે એ એમના ફેવરમાં નથી, એમને સત્તા મળે એના ફેવરમાં નથી, એટલે ત્યાં પણ એમનો હાર થવાની સંભાવના વધારે છે. બિલકુલ. અને પોરબંદરમાં, કારણ કે પોરબંદરમાં પણ એક સંઘર્ષ દેખાઈ રહ્યો છે રાજકીય રીતે પણ, તો એમાં જ્યોતિષ શું કહી રહ્યું છે? પોરબંદરની વાત કરીએ તો પોરબંદરની અંદર બંને સીટો જે છે એ ભાજપના ફાળે આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. બિલકુલ. હવે ખાસ તો આપણે દક્ષિણ ગુજરાતની સાથે સાથે પણ વાત કરવી છે, એટલે ભાઈલાલભાઈ સુથાર પણ આપણી સાથે છે. ખાસ કરીને પ્રથમ તબક્કો દક્ષિણ ગુજરાતની બેઠકો અને દક્ષિણ ગુજરાતમાં જે વાત કરવામાં આવે, સુરતની સિચ્યુએશનમાં તમે શું કહી રહ્યા છો? એમાં જ્યોતિષ શું કહી રહ્યું છે? કારણ કે ત્યાં લોકોને રસ વધારે છે. સુરતની 16 સીટો છે, એમાં 15 એટલે રૂલિંગ પાર્ટીને 15 મળવાના ખૂબ જ ચાન્સીસ રહેલા છે અને એક સીટ ઓપોઝિશનને જાય છે. બિલકુલ. અને ખાસ કરીને નર્મદા છે, ભરૂચ છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, મિનલબેન, ત્યાં કેવી પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો? ત્યાં તમારું પ્રિડિક્શન શું કહી રહ્યું છે? હવે જ્યારે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ અને અમે જ્યારે રીજન વાઇઝ એના પર પ્લાનેટ્સ મૂક્યા તો દક્ષિણ ગુજરાત એ એવો વિસ્તાર છે કે જ્યાં અમને પ્લેનેટ્સની બહુ કોઈ એવી નેગેટિવ ઇફેક્ટ્સ કે પોઝિટિવ ઇફેક્ટ્સ એવું કાંઈ દેખાઈ નથી રહ્યું. દેટ મીન્સ કે જે સિચ્યુએશન છે એઝ ઇટ ઇઝ રહે, બહુ કંઈ તમને એમાં ફેરફાર ન જોવા મળે. અને ત્યાર પછી અમે તબક્કાવાર જિલ્લા વાઇઝ જ્યારે એનું વિશ્લેષણ કર્યું છે તો નર્મદામાં જ્યાં 2 સીટ્સ છે તો 2 સીટ્સમાં એક રૂલિંગ પાર્ટીના ડેફિનેટલી ફેવરમાં છે, જ્યારે એક પર અમને ફાઇટ દેખાઈ રહી છે. દેટ મીન્સ કે ઓપોઝિશન અને રૂલિંગ પાર્ટી વચ્ચે બહુ જ રસાકસી વાળો એ રહે એ સીટ ઉપર.
તમે ક્લિયર કટ અત્યારે જ્યોતિષીય રીતે અમે નથી એને જજ કરી શકતા. બિલકુલ. ત્યાર પછી જો આપણે ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં 5 સીટ્સ છે, તો 5 સીટ્સમાંથી 4 કમ્પ્લીટલી રૂલિંગ પાર્ટીના ફેવરમાં જઈ રહી છે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી, અને એક જે છે એ ઓપોઝિશનમાં જઈ રહી છે, જે ક્લિયર પિક્ચર અમને દેખાય છે, જે અમે તમને કોસ્મોલોજીકલ જે ઓલ્ગોરિધમ છે એનાથી અમે તમને આ પરિણામની વાત કરી રહ્યા છીએ. ત્યાર પછી જો આપણે તાપીની વાત કરીએ તો તાપી જિલ્લામાં પણ 2 સીટ્સ છે, તો 2 સીટ્સમાં આ વખતે ઓપોઝિશનનું જોર વધારે રહેશે એવું લાગી રહ્યું છે. ત્યાર પછી જો ડાંગની વાત કરીએ તો ડાંગમાં 1 સીટ છે, તો 1 સીટ ઉપર ડેફિનેટલી રૂલિંગ પાર્ટીનું જ અત્યારે પ્રભુત્વ હોય એવું જણાઈ રહ્યું છે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી. ત્યાર પછી નવસારીને જો વલસાડની પણ આપણે વાત કરીએ તો નવસારીમાં 4 સીટ્સ છે અને વલસાડમાં 5 સીટ્સ છે, તો અહીંયા પણ રૂલિંગ પાર્ટીનું ઇમ્પોર્ટન્સ દેખાઈ રહ્યું છે કે જે એમને વધારે ફેવરેબલ છે. બિલકુલ. મુકુંદભાઈ, આપની પાસે આવી સૌરાષ્ટ્ર કચ્છ ઝોન અને 54 બેઠક, ખાસ કરીને અલગ અલગ ક્ષેત્ર ઉપર એ ગ્રહોની પણ એક અસર જોવા મળતી હોય છે. જ્યોતિષના મતે જો આપણે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, ખાસ કરીને સૌરાષ્ટ્રની જે 48 બેઠકો છે, તમારું પ્રિડિક્શન શું કહી રહ્યું છે? અંકુરભાઈ, પહેલા એવી વાત કરવામાં આવે, જયારે ચૂંટણી છે ને એ અલગ અલગ જગ્યાએ ડિક્લેર થાય. આજે આપણે જોયા દિલ્હીના પરિણામ આપણને પ્રાપ્ત થયા. હવે સ્વાભાવિક રીતે ગ્રહોની અસર થતી હોય એવી રીતે એ ગામનો, એ દેશનો, એ રાજ્યનો, એ ગામનો નકશો કયા પ્રકારનો છે અને એના ઉપર કયા ગ્રહનું પ્રભુત્વ પડે છે આ પણ વિશેષ માત્રામાં જોવામાં આવતું હોય, અને એના આધાર ઉપર જોઈ શકાતું હોય કે આ જગ્યાએ આ ગ્રહનું પ્રભુત્વ છે અને એ જગ્યાએ કયો વ્યક્તિ ઉભો છે, કે ભાઈ રૂલિંગ પાર્ટીની અંદર છે કે પોતે ઓપોઝિશનની અંદર ઉભો છે. તો આ બેઝ ઉપર આપણે જોઈ શકીએ કે ભાઈ કઈ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોને લાભ થશે. હમણાં થોડી વાર પહેલા જ વાત કરી કે ભાઈ સૌરાષ્ટ્ર કચ્છની અંદર સૂર્ય અને કેતુનો પ્રભાવ વિશેષ માત્રામાં જોવા મળી રહ્યો છે. તો સ્વાભાવિક રીતે સૂર્ય અને કેતુનો પ્રભાવ હોય તો થોડી ઘણી સમસ્યાઓ તો સર્જાવાની છે, પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપને આ સમયગાળા દરમિયાન લાભ થતો જણાશે. મહેન્દ્રભાઈએ વાત કરી એવી રીતે પાતળી બહુમતીથી ક્યાંક ને ક્યાંક લાભ થઈ શકે એમ છે, અને એ બેઝ ઉપર ભાજપની સરકાર પાછી બને એવા પણ સંપૂર્ણ ચાન્સ બની રહ્યા છે. બિલકુલ. ખાસ કરીને મહેન્દ્રભાઈ, આપની પાસે આવીશ, કારણ કે જે રીતના દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, 2017ના પરિણામો એવા હતા કે જે પરિણામો સામે આવ્યા હતા 2017માં, એ કદાચ જો જીત અપાવી હોય તો એ જે દક્ષિણ ગુજરાતના પરિણામો હતા એમણે વિન વિન સિચ્યુએશનમાં સત્તા પક્ષને રાખ્યો હતો. ત્યારે જ્યોતિષના મતે આ 2022માં તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સામાન્ય રીતે આપણે દક્ષિણ ગુજરાતની જો વાત વિચારીએ તો ઘણી વખત આપણને એવું જોવા મળે. તમે વર્તમાન સમયે કદાચ જો ગુજરાતની કુંડળી જોશો તો તમને ખબર પડશે કે સૂર્ય ઉપરથી રાહુનું પરિભ્રમણ ચાલે. તો આવા સમયે સૂર્ય ઉપરથી રાહુનું પરિભ્રમણ ચાલે ત્યારે રાજકારણની અંદર ઘણી બધી ઉથલપાથલો જોવા મળે. ઘણી વખત સેવેલા સ્વપ્નાઓને એ ન સાકાર કરી શકે, ઘણી વખત વાવેલા જે બિયારણને ન ઉગી શકે, ઘણા બધા એવા પ્રશ્નો ઉભા કરાવડાવે. કારણ કે સૂર્ય જયારે રાહુ સાથે યુતિમાં આવતો હોય ત્યારે પણ એને ગ્રહણ યોગ કહીએ. મેદનીય રાશિ ભવિષ્યની અંદર સૂર્ય એ સામાન્ય સત્તાનો કારક છે અને રાહુ એ એવો વેવ્સ છે, રાહુ એ એવું એક આભાસ છે કે લાગે ખરું પણ હાથમાં ન આવે. તો અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર કદાચ ન ધારેલા પરિણામો આ સમય દરમિયાન આપણને જોવા મળે. શાસક પક્ષના જે ચક્રો છે ને એ સામાન્ય રીતે થોડાક આમાં ટેઢા ચાલી રહ્યા છે, એટલા બધા સીધા નથી ચાલી રહ્યા. એનો મતલબ એવો નથી કે એને પરિણામ ન મળે, પણ જે કંઈ પરિણામ મળવા જોઈએ એમાં ધારેલી સફળતા ન મળે દક્ષિણ ગુજરાતમાં, કદાચ આ વસ્તુ વિશે જ્યોતિષશાસ્ત્રની આધારે વિચાર કરી શકાય. બિલકુલ. હજુ આગળ પણ દક્ષિણ ગુજરાતની બેઠકોનું વિશ્લેષણ કરવું છે, ખાસ કરીને જે ચહેરાઓ ત્યાં ઉભા રાખવામાં આવ્યા છે તો તેમનું ગ્રહબળ કેવું છે, કારણ કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં સુરતની બેઠક, મજુરા બેઠક ઉપરથી ઉભા છે, ત્યારે તેમનું ગ્રહબળ શું કહી રહ્યું છે? જીતશે કે નહીં જીતે, કે સંઘર્ષ તેમને કરવાનો રહેશે, અને સાથે સાથે સત્તામાં કેવી રીતે ફરી એકવાર તેઓ બન્યા રહેશે, એ મુદ્દે તમામ મુદ્દે ચર્ચા કરીશું. પણ રોકાઈશું એક બ્રેક માટે. તો વિરામ બાદ દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. જ્યોતિષના મતે કોનો રાજયોગ બની રહ્યો છે, કોણ જીતી રહ્યું છે, કોને સંઘર્ષ કરવો પડી શકે છે, અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં કયો પક્ષ મજબૂત પરિસ્થિતિમાં છે, જ્યોતિષ શું કહી રહ્યું છે, ગ્રહબળ તેમનું શું કહી રહ્યું છે, તેના મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મૌલિકભાઈ, હવે ઓવરઓલ જો વાત કરવામાં આવે, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છની વાત કરીએ, ટોટલ 182 સીટ ઉપર જ્યોતિષના મતે કેવું ગણિત અહીંયા ફિટ બેસી રહ્યું છે?
ઓવરઓલ જોવા જઈએ ને તો 182 સીટ છે આપણા ગુજરાતની અંદર, અને ગુજરાતની અંદર જેમ આપણે 4 મુખ્ય ઝોન પાડેલા છે, તો સૌરાષ્ટ્ર કચ્છ છે, એક દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત, 4 ઝોનમાં આપણે વહેંચી કાઢેલા છે. તો 4 ઝોનની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર 54 બેઠકો રહેલી છે. હવે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વાત કરીએ ને તો એ વખતે જયારે ઇલેક્શન પહેલી ફેઝમાં થયું ને 1 તારીખે થયું, ત્યારે સૂર્યકેતુનો પ્રભાવ ખૂબ જ રહેલો હતો. એમાં બી કેતુ છે ને એ આપણા સમુદ્ર કિનારે ખૂબ જ ઇફેક્ટિવ હતો. એટલે ત્યાં શું થશે કે રૂલિંગ પાર્ટી ઓર રૂલિંગ કેન્ડિડેટ, હવે વોટ એવર પાર્ટીનો હોય, કોંગ્રેસ, બીજેપી, વોટ એવર પાર્ટીના, એ રૂલિંગ કેન્ડિડેટ જો રિપીટ થયા છે તો એને ખૂબ જ ઘર્ષણ થશે, વિભાજિત મતો થશે અને એના લીધે થશે. તો એ કચ્છ સૌરાષ્ટ્રની વાતમાં જે કચ્છ છે ત્યાં શનિનું પ્રભુત્વ હતું, એટલે ત્યાં ધીમું મતદાન થાય અથવા ટ્રેડિશનલ મતદાન થાય, અથવા તો જે કહેવાય ને કે ખૂબ જ મહેનતે જે ઇલેક્શન થાય એવી શક્યતાઓ રહેલી. હવે ઓવરઓલ કચ્છ સૌરાષ્ટ્રની 54 બેઠકોમાંથી રૂલિંગ પાર્ટી, આપણા માટે રૂલિંગ પાર્ટી અને ઓપોઝિશન, તો રૂલિંગ પાર્ટીને 54 માંથી 34 સીટો મળે એટલે બીજેપી રૂલિંગ પાર્ટી છે, અને બાકીની જે છે 17 બેઠકો એ ઓપોઝિશનને મળશે. ને 3 ફાઇટ સીટ પર અમે ક્લિયરિટી નથી મળતી કે કોણ જીતશે, પણ એ 3 ગમે તે બાજુ જઈ શકે છે. એટલે ઓવરઓલ 54 માંથી 34 રૂલિંગ પાર્ટી એટલે કે બીજેપી, અને 17 ઓપોઝિશનને, અને 3 એવરેજલી જે કન્ફ્યુઝન રહેવાળી સીટો રહેલી છે. હવે એ જ ફેઝમાં ફર્સ્ટ ફેઝમાં દક્ષિણ ગુજરાતમાં પણ ઇલેક્શન હતું. દક્ષિણ ગુજરાતમાં કોઈ મેજર ગ્રહોની ઇફેક્ટ નથી કે જે પોઝિટિવ ઓર નેગેટિવ કરે, એટલે એકદમ ન્યુટ્રલ. એટલે કહી શકાય કે જે યથાશક્તિ 2017ના યથા જે સ્થિતિ હતી એના આજુબાજુનું રિઝલ્ટ આવી શકે. એટલે ટોટલ 35 સીટોમાંથી 28 સીટો રૂલિંગ પાર્ટી એટલે કે બીજેપીને મળી શકે છે, કારણ કે કોઈ ગ્રહોની અસર દેખાતી નથી અને પોઝિટિવ જે ટ્રેન્ડ છે એ તરફ જવાનું છે. અને બાકીની 6 સીટો ઓપોઝિશન, અને 1 સીટ પર અમારું હજી કન્ક્લુઝન નથી, કન્ફ્યુઝન આવતું, એટલે અમે એમાં નિર્ણિત નથી. પણ ઓવરઓલ ત્યાં બીજેપીને દક્ષિણ ગુજરાતમાંથી મોટો ફાયદો થાય ગ્રહોની દ્રષ્ટિએ એવું દેખાઈ રહ્યું છે, કારણ કે ત્યાં ઓવરઓલ સૂર્યનું પ્રભુત્વ રહેલું હતું જે રૂલિંગ પાર્ટી તરફ રહી શકે. એટલે ફર્સ્ટ ફેઝ ટોટલ ઓવરઓલ જોવા જાવ તો 83 સીટ આપણી પાસે હતી, 89 માંથી 62 જે આપણા બીજેપી છે રૂલિંગ પાર્ટી એને મળશે, અને 23 એ ઓપોઝિશન્સમાં જશે. ઓપોઝિશન એટલે એવરી પોઝિશન્સ આવશે, અને 4 સીટોમાં અમારું કન્ફ્યુઝન રહેલું છે જે ગમે તે બાજુ જઈ શકે. એટલે ગ્રહોના કન્ડિશન 1 તારીખ જે પહેલી ફેઝ છે, 1 તારીખનું ઇલેક્શન, એમાં સૂર્યકેતુ શનિનું મેક્સિમમ પ્રભુત્વ હતું, અને એના આધારે આ એક કન્ક્લુઝન આપણે આવી શકે. મિનલબેન, બીજા તબક્કાની જો વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતની બેઠકો ઉપર અત્યારે સૌ કોઈનું ધ્યાન અત્યારે ખેંચાયેલું છે, અને એના રિઝલ્ટ કેવા આવશે? એક્ઝિટ પોલના તો રિઝલ્ટ આવી ગયા, પણ જ્યોતિષના મતે અને ખાસ કરીને ગ્રહો શું કહી રહ્યા છે? કારણ કે મોટા ચહેરા અહીંયા ઉત્તર અને મધ્યમાં ઉભા રાખવામાં આવ્યા છે. કેવો તમે કુંડળીમાં કેવું બળ જોઈ રહ્યા છો? ઉત્તર ગુજરાતની આપણે જયારે વાત કરીએ છીએ, જે સેકન્ડ ફેઝનું ત્યાં ઇલેક્શન હતું 5 તારીખનું, તો 5 તારીખનું ગોચરનો પણ વિચાર કરીએ તો એ વખતે એ રિજનમાં ચંદ્ર પર રાહુનું પ્રભુત્વ હતું, જે ઇન જનરલ પણ પબ્લિકને ખ્યાલ હોય જ છે કે ભાઈ રાહુ આવે એટલે બધી ગડબડ ઊભી થાય, કંઈક ક્વેશ્ચન માર્ક જેવું આવે. તો એવી સિચ્યુએશન્સ આપણને આ બધા પ્રદેશો જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, એટલે મિનલબેન કન્ફ્યુઝનની સ્થિતિ, અસમંજસની સ્થિતિ એ બનાવે. હા, અસમંજસની સ્થિતિ બનાવે, અને ખાસ કરીને જે સ્ત્રી વર્ગ છે ત્યાં વોટિંગ કરવા માટે એમનો પણ આમાં બહુ મહત્વનો કી રોલ આવી શકે કે એમના મતો અહીંયા તમને કંઈક અલગ રીતે પ્રિડિક્શનમાં આવી શકે. અને એ જ રીતે જે SC/ST કેટેગરીના કેન્ડિડેટ્સ છે, જે લાઈક છોટાઉદેપુર અને એ સાઈડના જે બોર્ડર વાળા આપણી જગ્યાઓ છે, રાજસ્થાન, મધ્યપ્રદેશને અડીને ગુજરાતની બોર્ડર પર આવેલા જે પ્લેસીસ છે, તો ત્યાં આગળ પણ આ લોકોના મતો બહુ જ પ્રભુત્વ બતાવશે, અથવા કંઈક ઇમ્પેક્ટફુલ રહેશે એમનું વોટિંગ એ જગ્યા ઉપર. સો એને લીધે આપણને આ પ્રદેશમાં થોડુંક રિઝલ્ટ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પણ અમને અલગ દેખાઈ રહ્યું છે. સો ઇટ્સ લાઈક બનાસકાંઠા જે છે જ્યાં 9 સીટ્સ છે ટોટલ, તો એમાંથી ફક્ત 4 જ બીજેપીને અમે જોઈ શક્યા છે, રૂલિંગ પાર્ટીને ક્લિયર કટ દેખાઈ શકે છે ફક્ત 4. દેટ મીન્સ 5 સીટો રહી, તો 5માંથી 3 ઓપોઝિશનને જાય એવું લાગે છે, અને 2 પર કમ્પ્લીટ ફાઇટ છે કે કોઈ પણ આવી શકે. તો જે આ રિઝલ્ટ પરથી જ તમે જોઈ શકો છો કે રાહુનું પ્રભુત્વ કેવું છે, કે ઇટ્સ લાઈક બહુ જ કન્ફ્યુઝિંગ વાળી સિચ્યુએશન છે, એ તમે ક્લિયર કટ ન લાવી શકો. એટલે ઉમેદવારને એવું લાગે કે ભાઈ હું જીતી રહ્યો છું,
એક એવું મનમાં એક ભાવ ઉભો ઉમેદવારને કરે. પણ એવું લાગે, સેમ ટાઈમ પબ્લિકને જે વોટિંગ કરવા જઈ રહી છે મગજમાં કંઈક વિચારીને ગઈ હોય અને ત્યાં જઈને એને એમ થાય કે ના મારે આવું નથી કરવું અને કંઈક બીજું જ બટન દબાવીને આવે જે કન્ફ્યુઝિંગ છે. એટલે બહાર કંઈક અલગ લાગે, અંદર કંઈક અલગ લાગે. અને આવું સિચ્યુએશન સ્ત્રીઓના મામલામાં અથવા જે જાતિઓની મેં વાત કરી એમના પર તમને આ બધું દેખાઈ આવે વધારે, કારણ કે રાહુ એ આવી જાતિઓનું પ્રભુત્વ ધરાવે છે બિલકુલ. અને ચંદ્ર જે છે જે બધા જાણે છે કે સ્ત્રીને દર્શાવે છે. તો આ બધી વસ્તુઓને લીધે તમને ત્યાં બહુ જ કન્ફ્લિક્ટ નજર આવે, ક્લિયર કટ પિક્ચર ના દેખાય. બિલકુલ બિલકુલ. મહેન્દ્રભાઈ, મુકુંદભાઈ, મૌલિકભાઈ, ભાલાલભાઈ, દેવાંગભાઈ, નમ્રતાબેન, મિનલબેન, આપ તમામે તમામ મહાનુભાવો આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ દર્શક મિત્રો આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. હાથી